નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિષય વિજ્ઞાનમાં પાઠ 1, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. કે ખેતીમાં આધુનિક ખેત ઓજારનો ઉપયોગ. કે ખેતીમાં આધુનિક ખેત ઓજારનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે મિત્રો? તો કે ખેતીમાં આધુનિક ખેત ઓજારો જેવા કે દાંતી, વાવણી, હાર્વેસ્ટર, થ્રેશર અને કમ્બાઈન તથા બધામાં ઉપયોગી ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. આ ખેત ઓજારનો ઉપયોગ કરવાથી મિત્રો ઓછા સમયમાં વધુ કામ લઈ શકાય છે. કે આધુનિક ખેત ઓજારો મિત્રો, આજે ખેતીમાં આધુનિક ખેત ઓજારો જેવા કે દાંતી, વાવણીનું, હાર્વેસ્ટર, થ્રેશર, કમ્બાઈન અને ટ્રેક્ટર જેવા સાધનનો ઉપયોગ થાય છે મિત્રો. આ સાધનનો ઉપયોગ થતો હોવાથી, એટલે કે આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ થતો હોવાથી ઓછા સમયમાં વધુ કામ લઈ શકાય છે. એટલે કે અહીં સમયની બચત થાય છે મિત્રો. માનવબળ કે પ્રાણીબળ ઉપયોગ થતો ન હોવાથી ખેડૂતોને ભારે પરિશ્રમ કરવામાંથી મુક્તિ મળે અને સમયસર કામ પાર પડે છે મિત્રો. આમ આધુનિક જે ખેત ઓજારો છે મિત્રો, એ આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ થવાથી આજે માનવબળ અને પ્રાણીબળ છે તેનો ઉપયોગ થતો ન હોવાથી જે ખેડૂતોને ભારે પરિશ્રમ કરવો પડતો તેમાંથી તેને મુક્તિ મળે છે મિત્રો, અને સમયસર તે કામ પાર પાડે છે મિત્રો. આમ ખેડૂત આર્થિક લાભ મેળવી શકાય છે. આથી પાક ઉત્પાદન વધે છે અને પાકનો બગાડ થતો નથી મિત્રો. આમ આધુનિક ખેત ઓજારોનો ખેતીમાં ઉપયોગ કરવાથી મિત્રો ખેડૂતોને આર્થિક લાભ મળે છે. જેવો કે તેનું પાક ઉત્પાદન વધે છે, જેથી તે સદ્ધર બને છે. તે ઉપરાંત તેને પાકનો બગાડ પણ થતો નથી, એટલે તેને નુકસાન પણ જતું નથી મિત્રો. આમ ખેતીમાં આધુનિક ખેત ઓજારનો ઉપયોગ શા માટે કરવો જોઈએ મિત્રો? તો કે ખેતીમાં આધુનિક ખેત ઓજારનો ઉપયોગ કરવાથી મિત્રો એક તો કે ઓછા સમયમાં વધુ કામ લઈ શકાય છે. કે સમય ઓછો હોય છે, એટલે કે સમય ઓછો લાગે અને કામ વધુ લઈ શકાય છે, એટલે સમયની બચત થાય છે. તે ઉપરાંત કે જે માનવબળ અને પ્રાણીબળનો ઉપયોગ થતો હતો, જે હાલના સમયમાં થતો નથી. જે ખેડૂત અતિ પરિશ્રમ કરતો હતો, તે પરિશ્રમમાંથી તેને મુક્તિ મળે અને ઓછા સમયમાં કામ પાર પાડે છે મિત્રો. તે ઉપરાંત કે તેને આર્થિક લાભ મેળવી શકે છે. કે આધુનિક ખેત ઓજારનો ઉપયોગ કરવાથી ખેડૂત આર્થિક લાભ મેળવી શકે છે, જેમ કે તેનું પાક ઉત્પાદન વધે છે, પાકને નુકસાન થતું નથી, એટલે કે પાકનો બગાડ થતો નથી. આમ ખેતીમાં આધુનિક ખેત ઓજારનો ઉપયોગ કરવાથી ખેડૂતને કેટલાક આર્થિક લાભ થાય છે મિત્રો. ત્યારબાદ પાકની ફેરબદલી. એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા પાકને જરૂરી પોષક તત્વો સતત શોષાય છે. કે પાકની ફેરબદલી મિત્રો, કે જમીનમાં પાકની ફેરબદલી શા માટે કરવી જોઈએ? જો જમીનમાં એક જ જાતનો પાક સતત લેવામાં આવે મિત્રો, તો તે પાક જમીનમાંથી જે પોષક તત્વો મેળવે છે તે એક જ પ્રકારના પોષક તત્વો સતત મેળવશે મિત્રો, જેના લીધે જમીનમાં તે પોષક તત્વોનું પ્રમાણ હશે તે ઘટશે, એટલે તેની ઉપણ થાય છે. એટલે કે એક જ જાતનો પાક સતત લેવામાં આવે, કે જમીનમાં એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા પાકને જરૂરી પોષક તત્વો સતત શોષાય. માટે તે પાકને જે જરૂરી પોષક તત્વો હોય તે પોષક તત્વો તે જમીનમાંથી સતત લીધા જ રાખે છે મિત્રો. તેથી તે જમીનમાં પોષક તત્વોની ઉપણ પેદા થાય અને પાક ઓછો ઉતરે છે. આમ એક જ પ્રકારનો સતત પાક જો જમીનમાં લેવામાં આવે તો તે પાક જે જમીનમાંથી પોષક તત્વો મેળવે તો સતત તેનો ઉપયોગ કરે છે. આમ તે પોષક તત્વોનો તે સતત ઉપયોગ કરતી હોવાથી જમીનમાં તે પોષક તત્વોનું પ્રમાણ ઘટે છે, એટલે કે જમીનમાં તે પોષક તત્વો હોય તેની ઉપણ આવે છે મિત્રો.
અનાજ અને કઠોળનો પાક વારાફરતી લેવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. જો જમીનમાં હોય એ જમીનમાં અનાજ અને કઠોળ વારાફરતી પાક લેવાથી, એટલે કે જો પાકની ફેરબદલી કરવામાં આવે, એકનો એક પાક સતત લેવામાં ન આવે પણ પાકની ફેરબદલી કરવામાં આવે, એટલે કે અનાજ પછી જો કઠોળનું વાવેતર કરવામાં આવે તો જમીન હોય તે જમીનની અંદર એક જ પ્રકારના જે પોષક તત્વો હોય છે એ એક જ પ્રકારના પોષકોનું સતત જમીનમાંથી શોષણ થતું નથી અને જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહેશે, માટે જમીનની ફળદ્રુપતા હોય ટકી રહેશે. કઠોળ પાકના મૂળમાં રાઇઝોબિનિયમ નામના બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. કે જો જમીનમાં કઠોળનું વાવેતર કરવામાં આવે, આમ કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય એ વનસ્પતિના મૂળમાં એક રાઇઝોબિનિયમ નામના બેક્ટેરિયા હોય મિત્રો. એ રાઇઝોબિનિયમ નામના બેક્ટેરિયા આ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં આશ્રય રહેશે, એટલે કે નિવાસ કરે છે. આ આશ્રય લેતા બેક્ટેરિયા એટલે કે જીવાણુ, તેને જીવાણુ પણ કહેવામાં આવે, તે બેક્ટેરિયા રાઇઝોબિનિયમ હોય છે એ જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, એટલે કે જમીનની અંદર નાઇટ્રોજનનો ઉમેરો કરે છે. આમ જમીનમાં નાઇટ્રોજનનો ઉમેરો થવાથી તે જમીન હોય ફળદ્રુપ જમીન બને છે. આમ પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતા જીવાતો પર નિયંત્રણ આવે છે. જો જમીનમાં પાકની ફેરબદલી કરવામાં આવે, સતત એકનો એક પાકનું વાવેતર કરવામાં ન આવે અને પાકની ફેરબદલી કરવામાં આવે મિત્રો, તો તેવી જમીન હોય તે જમીનમાં પાકને નુકસાનકારક જીવાતો હોય, જીવાતો પર નિયંત્રણ મેળવી શકાય છે. આમ પાકની ફેરબદલી, તો કે મિત્રો પાકની ફેરબદલી શા માટે કરવી જોઈએ? કે જો જમીનમાં એક જ પ્રકારનો પાક સતત લેવામાં આવે તો તે પાક જમીનમાંથી જે પોષક તત્વો મેળવે તો સતત તે પોષક તત્વોનું તે શોષણ કરે છે અને તે જમીનની અંદર તે પોષક તત્વોનું પ્રમાણ ઘટે, એટલે કે જમીનમાં તે પોષક તત્વો હોય તે પોષક તત્વની ઉપણ આવે છે અને તેવી જમીનમાં તે પાક સતત લેવાથી પાકનો સારો વિકાસ નથી થતો, પાકને ઉત્પાદન નથી આવતું, તે જમીન બિનફળદ્રુપ જમીન બને છે મિત્રો. જો પાકની અંદર કે જો જમીનમાં પાક હોય મિત્રો, એ પાકની ફેરબદલી કરવામાં આવે, જેમ કે અનાજ પછી કઠોળ લેવામાં આવે, તો તેવી જમીન હોય એ જમીનમાં સતત એક જ પ્રકારના પોષક તત્વો હોય, તે એક જ પ્રકારના પોષક તત્વોનું શોષણ થતું નથી, માટે તે જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહેશે અને તે જમીન ફળદ્રુપ બને છે મિત્રો. આમ જમીન હોય મિત્રો, એ જમીનની અંદર પાકની ફેરબદલી છે, એ ફેરબદલી કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, તેવી જમીનમાં છોડનો સારો વિકાસ અને વૃદ્ધિ થાય, જેમાં પાક ઉત્પાદન પણ વધે છે મિત્રો. ત્યારબાદ અનાજનો સંગ્રહ મિત્રો. ખેતરમાં પાક પરિપક્વ થયા બાદ તે પાકની લણણી કરવામાં આવે મિત્રો, અને તે પાકની લણણી કર્યા બાદ તેમાંથી જે અનાજના દાણાને છૂટા પાડવામાં આવે તે અનાજનો સંગ્રહ મિત્રો. પરીક્ષામાં પૂછાઈ શકે કે અનાજના સંગ્રહ વિશે વિસ્તારથી સમજાવો મિત્રો. તો અનાજનો સંગ્રહ મિત્રો, કે લણણી બાદ અનાજનો સંગ્રહ કરવામાં આવે. આમ ખેતરમાં પાક હોય, તે પાક પરિપક્વ થયા બાદ ખેડૂતો તે પાકની લણણી કરે મિત્રો, અને લણણી બાદ તે પાકમાંથી દાણા હોય, અનાજના દાણા, તેને છૂટા પાડે મિત્રો, જેને અનાજના દાણા કહેવામાં આવે મિત્રો. આ અનાજ હોય એ અનાજનો સંગ્રહ કરવામાં આવે મિત્રો. સંગ્રહ કરતા પહેલા તેને સૂર્યના તાપમાં બરાબર તપાવવામાં આવે. આમ અનાજ હોય મિત્રો, એ અનાજનો સંગ્રહ કરતા પહેલા તેને સૂર્યના તાપ હોય એ તાપમાં બરાબર તપાવવામાં આવે છે, કે જો દાણામાં રહેલો ભેજ દૂર થાય છે. આમ અનાજનો સંગ્રહ કરતા પહેલા અનાજના જે દાણા હોય તેને સૂર્યના તાપમાં બરાબર તપાવવામાં આવે, કારણ કે જેથી તેમાં રહેલો ભેજ, એટલે કે અનાજના દાણાની અંદર રહેલો ભેજ દૂર થાય છે મિત્રો.
જો દાણામાં ભેજ રહી જાય તો અનાજ બગડવાની સંભાવના રહે અને બીજ અંકુરણ ક્ષમતા પણ ગુમાવે. જો અનાજના દાણા હોય એ દાણાની અંદર ભેજ રહી જાય તો અનાજના દાણામાં જો ભેજ રહી જાય મિત્રો તો તે અનાજ બગડવાની પણ સંભાવના છે અને તે અનાજના દાણા હોય તેનું બીજ અંકુરણ ક્ષમતા હોય મિત્રો તે ઘટી જાય છે, એટલે કે ફરી તેનો વાવેતર માટે ઉપયોગ કરી શકાતો નથી. એટલે અનાજનો સંગ્રહ કરતા પહેલા અનાજના દાણાને સૂર્યના તાપમાં બરાબર તપાવવા જોઈએ કે જેથી તેમાં રહેલો ભેજ દૂર થાય. પણ જો ભેજ રહી જાય તો અનાજના દાણા બગડી જાય છે, તેની બીજ અંકુરણ ક્ષમતા પણ ઘટે છે. સૂર્યના તાપમાં સૂકવે અનાજ બગડતું નથી, તેમજ કીટકો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ મળે છે. જો સૂર્યના તાપમાં અનાજના દાણાને સૂકવવામાં આવે એટલે કે તપાવવામાં આવે તો તે મિત્રો બગડતા નથી, તેમજ કીટકો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ મળે છે. એટલે કે સૂર્યના તાપમાં અનાજના દાણાને જો સૂકવવામાં આવે તો તે અનાજના દાણા હોય મિત્રો તે બગડતા નથી. તે ઉપરાંત તે અનાજ કીટકો, બેક્ટેરિયા અને ફૂગ હોય તેનાથી રક્ષણ મળે છે. આ પછી અનાજને કોથળા કે ધાતુના પીપમાં સંગ્રહ કરવામાં આવે છે. આમ સૂર્યના તાપમાં અનાજના દાણાને બરાબર તપાવ્યા બાદ એટલે કે સૂકવ્યા બાદ કોથળામાં અથવા તો કોઈ ધાતુના પીપ હોય તેમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે મિત્રો. આ રીતે અનાજનો ઉંદરો અને કીટકોથી રક્ષણ કરી શકાય છે. આમ અનાજ હોય અનાજના દાણાને એટલે કે અનાજને કોથળા અને પીપની ધાતુના પીપમાં જે સંગ્રહ કરવામાં આવે જેના લીધે આ અનાજનો ઉંદરો અને આ કીટકો હોય તેનાથી રક્ષણ કરી શકાય છે. એટલે કે અનાજ હોય તેનો બગાડ નથી થતો, અનાજને નુકસાન નથી થતું. ઘરગથ્થુ અને અનાજનો સંગ્રહ કરવા પારાની ગોળી કે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવામાં આવે છે. કે ઘરગથ્થુ અનાજનો ઉપાય. અનાજ હોય એ અનાજ બગડે નહીં મિત્રો, એ અનાજના રક્ષણ માટે કેટલાક ઘરગથ્થુ ઉપયોગ હોય છે મિત્રો. તો અનાજનો જ્યારે સંગ્રહ કરવામાં આવે મિત્રો ત્યારે અનાજની અંદર પારાની ગોળીઓ કે લીમડાના પાન હોય એ પાન ઉમેરવામાં આવે, તેનો ઉપયોગ કરવામાં આવે મિત્રો. તે ઉપરાંત 12 માસનું જે અનાજ જેમ કે ઘઉં મિત્રો હોય એ ઘઉંનો જો સંગ્રહ કરવા માટે આપણા દરેકના ઘરે એક ધાતુના પીપ હોય છે મિત્રો, જેની અંદર આપણે સંગ્રહ કરીએ મિત્રો ત્યારે તેમાં કેટલીક અત્યારે બજારમાં મળતી અનાજ ન બગડે તેવી ગોળીઓ હોય છે. કોઈ ગોળીઓ ઉમેરે, કોઈ પાવડર ઉમેરે. એ ઉપરાંત મોટા ભાગે ઘરગથ્થુ કોઈ જો ઉપાય હોય અનાજનો 12 માસ સંગ્રહ કરવા માટે તો ઘઉંમાં એરેડિયું લગાવે છે મિત્રો. આમ ઘઉંમાં એરેડિયું લગાવવાથી તે ઘઉં બગડતા નથી, તેમાં ફૂગ નથી લાગતી, તેમાં બેક્ટેરિયા નથી પડતા. આમ અનાજ હોય એ અનાજનો 12 માસનો સંગ્રહ કરી શકાય છે મિત્રો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હેવ નાઇસ ડે.